નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માત્ર 1 રૂપિયામાં પોતાની 5 એકર જમીન વેચી દેતો ખેડૂત. આખું ગામ તેને મૂર્ખ કહીને હસતું હતું, પરંતુ વર્ષો પછી એ જ ખેડૂત જ્યારે ગામમાં પાછો આવ્યો ત્યારે કરોડોની કંપની પર તાળા માર્યા અને આખું ગામ તેના પગે પડીને માફી માંગવા લાગ્યું. આખરે એવું શું થયું કે 1 રૂપિયામાં વેચાયેલી જમીન ફરી ખેડૂતને પાછી મળી? આ સત્ય જેવી લાગતી ભાવુક અને રોમાંચક વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લા 2 મિનિટમાં જે થશે તે કદાચ તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એક નાનકડા ગુજરાતી ગામમાં કેશાભાઈ નામના ખેડૂત રહેતા હતા. 5 એકર જમીન જ તેમનું આખું જીવન હતું. વર્ષો સુધી મહેનત કરી પણ સતત 3 વર્ષ દુકાળ પડતા પાક નિષ્ફળ ગયો. બેંકની લોન, ખાતરવાળાનું ઉધાર અને ઘરની જવાબદારીઓ વધતી ગઈ. એક દિવસ શહેરની મોટી કંપનીના માણસો ગામમાં આવ્યા. તેમણે કહ્યું, આ જમીનનો કોઈ ઉપયોગ નથી. અમને માત્ર કાગળની કાર્યવાહી માટે જોઈએ છે. તમે ₹1 વેચી દો અને તમારું બધું દેવું ચૂકવી દઈશું. ગામના લોકો હસવા લાગ્યા. કોઈ બોલ્યું, જુઓ, ખેડૂત પોતાની જમીન 1 રૂપિયામાં વેચશે? કેશાભાઈ આખી રાત સૂઈ ન શક્યા. અંતે પરિવારને બચાવવા ભારે હૃદયે કાગળ પર સહી કરી દીધી. બીજા દિવસે આખા ગામમાં ચર્ચા થઈ ગઈ કે કેશાભાઈએ પોતાની પેઢીઓની જમીન માત્ર 1 રૂપિયામાં વેચી દીધી. લોકો તેમને મૂર્ખ કહેવા લાગ્યા. અપમાનથી કેશુભાઈનું માથું ઝૂકી ગયું, પરંતુ જમીન છોડતા પહેલા તેમણે એક મુઠ્ઠી માટી ઉઠાવી આંખે લગાવી અને ધીમેથી કહ્યું, આજે હું તને છોડું છું, પણ એક દિવસ તું જ મારું સત્ય દુનિયાને બતાવશે. કોઈએ તેમની આ વાતને ગંભીરતાથી લીધી નહીં. કેશાભાઈ પરિવાર સાથે ગામ છોડીને શહેરમાં મજૂરી કરવા નીકળી ગયા. ગામના લોકો માનતા હતા કે હવે આ પરિવાર ક્યારેય પાછો નહીં ફરે. પરંતુ સમય શાંતિથી પોતાનો ખેલ રમી રહ્યો હતો. શહેરમાં કેશાભાઈનું જીવન ખૂબ જ કઠિન હતું. સવારે મજૂરી, સાંજે ગોડાઉનમાં કામ અને રાત્રે થાકેલું શરીર લઈને ઘરે આવવું. આ જ રોજની જિંદગી બની ગઈ. છતાં તેમને પોતાના દીકરા મનસુખનું ભણતર ક્યારેય બંધ થવા દીધું નહીં. ઘણી વખત પોતે ભૂખ્યા રહીને પણ દીકરાની સ્કૂલની ફી ભરી વર્ષો વીતી ગયા. બીજી તરફ ગામમાં જે કંપનીએ કેશાભાઈની જમીન લીધી હતી, ત્યાં મોટો ઉદ્યોગ પ્રોજેક્ટ શરૂ થયો, પરંતુ જમીનની નીચેના પાણીની અછત અને કાનૂની વિવાદોના કારણે કામ વારંવાર અટકી જતું રહ્યું. કંપનીએ કરોડો રૂપિયા ખર્ચ્યા, છતાં સફળતા મળી નહીં. ગામના લોકો કહેવા લાગ્યા કે કદાચ આ જમીન ખેડૂતની મહેનત વગર ફળતી જ નથી. આ દરમિયાન મનસુખે ખેતી અને પાણી સંચાલનનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે નવી ટેકનોલોજીથી સૂકી જમીનને ફરી જીવંત બનાવવાના પ્રયોગો શરૂ કર્યા અને ધીમે ધીમે તેની ઓળખ સમગ્ર ગુજરાતમાં થવા લાગી. એક દિવસ રાજ્ય સરકારે ગામડાના વિકાસ માટે નિષ્ણાતોની બેઠક બોલાવી. મનસુખભાઈને પણ આમંત્રણ મળ્યું. બેઠકમાં જ્યારે ગામનું નામ સાંભળ્યું ત્યારે તેની આંખોમાં વર્ષો જૂનું અપમાન ફરી તાજું થઈ ગયું. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાના પિતાને લઈને ફરી એ જ ગામમાં જશે, પરંતુ બદલો લેવા નહીં. સત્ય અને મહેનતની કિંમત આખા ગામને સમજાવવા જશે. ગામના તેમના આગમનની ખબર ફેલાતા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે ક્યારેય કેશાભાઈને 1 રૂપિયાવાળો ખેડૂત કહીને હાસ્ય ઉડાવ્યું હતું, એ જ લોકો આજે રસ્તા પર ઊભા રહી તેમની રાહ જોવા લાગ્યા. પરંતુ હજુ સૌથી મોટું રહસ્ય ખુલવાનું બાકી હતું.
અને એ રહસ્યથી કંપનીના અધિકારીઓના પણ હોશ ઉડી જવાના હતા. કેશાભાઈ અને મનસુખ ગામ પહોંચ્યા ત્યારે આખું ગામ એકઠું થઈ ગયું. જે લોકો વર્ષો પહેલા તેમના અપમાન પર હસતા હતા, તેઓ આજે શરમથી નજર પર ઉઠાવી શકતા નહોતા. રાજ્ય સરકારની બેઠકમાં મનસુખે કંપનીની જમીનના તમામ દસ્તાવેજો, પાણીના નકશા અને ખેતીના જૂના રેકોર્ડ રજૂ કર્યા. તપાસમાં ખુલ્યું કે કંપનીએ જે વચનો આપ્યા હતા તે ક્યારેય પૂરા કર્યા જ નહોતા. જમીનનો યોગ્ય ઉપયોગ પણ થયો નહોતો અને કરારની અનેક શરતોનું ઉલ્લંઘન થયું હતું. સરકારનો નિર્ણય આવ્યો કે જમીન ફરી કેશાભાઈના પરિવારને પરત આપવામાં આવે અને કંપની પર કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે. આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. કેશાભાઈ ધીમે ધીમે પોતાની જૂની જમીન પર ગયા. એક મુઠ્ઠી માટી હાથમાં લીધી, આંખો બંધ કરી અને કહ્યું, મેં કહ્યું હતું ને, એક દિવસ આ માટી જ મારું સત્ય દુનિયાને બતાવશે. ગામના વડીલો તેમની પાસે આવી માફી માંગવા લાગ્યા. જેમણે ક્યારેક તેમને મૂર્ખ કહ્યા હતા, એ જ લોકો આજે તેમના પગે લાગ્યા. પરંતુ કેશાભાઈએ કોઈનું અપમાન કર્યું નહીં. તેમણે માત્ર એટલું કહ્યું, ખેડૂત ક્યારેય જમીનનો માલિક નથી હોતો, તે તો માત્ર તેની સેવા કરનાર હોય છે. પછી મનસુખે એ જ જમીન પર આધુનિક ખેતીનો પ્રોજેક્ટ શરૂ કર્યો. વરસાદનું પાણી સંગ્રહ, ટપક સિંચાઈ અને નવી પદ્ધતિઓથી થોડા જ વર્ષોમાં સૂકી જમીન લીલીછમ બની ગઈ. આસપાસના ગામોના ખેડૂતો અહીં શીખવા આવવા લાગ્યા. જે જમીન એક વખત 1 રૂપિયામાં વેચાઈ હતી, આજે તેની કિંમત કરોડોમાં હતી. પરંતુ કેશાભાઈ માટે સૌથી મોટી સંપત્તિ પૈસા નહોતા, લોકોના દિલમાં પાછું મળેલું માન સન્માન હતું. મિત્રો, વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં લીધેલો નિર્ણય માણસને નાનો નથી બનાવતો, પરંતુ મહેનત, ધીરજ અને ઈમાનદારી એક દિવસ એવી જીત અપાવે છે કે આખી દુનિયા સલામ કરે છે. જો તમને પણ ખેડૂતની મહેનત પર ગર્વ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને શેર કરો અને ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો. જય જવાન, જય કિસાન.